હાલો દોસ્તો, આજે હું તમને વંદે ભારત ટ્રેનની મુલાકાત કરાવું। આજે બોમ્બે બોરીવલી ગયું છે અને અમે સેન્ટ્રલ આવવાનું જુઓ, આ રસોડું છે। કેમેરામેન આ બતાવો, આ વંદે ભારત ટ્રેનના અંદર રસોડું જુઓ અને આનો ગેટ જુઓ, ગેટ બી બતાવો તમે। આ બાજુ કેમેરામેન આવો, જુઓ આના આ રીતે પુશ કરશો એટલે દરવાજો ખુલે, અને આ રીતે પુશ કરો એટલે દરવાજો ખુલે। આવો તમે આ બાજુ આવો, પછી ટ્રેનની અંદર કેટલી સુવિધાઓ એ પણ હું તમને બતાવું। તમે આગળ આવો ફટાફટ જુઓ। ટ્રેનની અંદર દરેક સીટના નીચે બી ચાર્જર પોઈન્ટ છે, એટલે તમારો મોબાઈલ ચાર્જ કરવો ને એ પણ થઈ જાય। આની અંદર જમવાનું, પીવાનું, આઈસ્ક્રીમ બધી જ ફેસિલિટી આ ટ્રેનમાં છે। એટલે આ ટ્રેનને જોઈને અમને નરેન્દ્રભાઈ મોદી યાદ આવી જાય છે, એટલી સરસ સુવિધા આપણી ભારતમાં છે। બીજી સુવિધા અહીંયા જુઓ, ડબ્બાની અંદર આમ પણ સીટ છે અને આમ પણ છે। આ સીટ બતાવો કેમેરામેન, જો આ બાજુની સીટ છે કેવી રીતે છે ને આ બાજુની સીટ છે કેવી રીતે બતાવો। પછી આના અંદર સુવિધા એવી બધી છે। આ અમારી સાથે છે, આ અંકલ પણ અમારા સાથે છે, માસી બી અમારા સાથે છે, અમરતલાલ બી અમારા સાથે છે। એટલે આ બધા જ અમે સાથે આજ ક્રુઝમાં જવાના છીએ, લક્ષદ્વીપ। એટલે તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો, અમારા પેજને ફોલો અને આ વિડીયોને શેર કરજો, એટલે જોડાયેલા રહેજો। આખા ક્રુઝની હું તમને મુલાકાત કરાવીશ। એટલે અમારી 3 ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક ત્રણેય છે। અને આ ટ્રેનમાં છેલ્લી વાત તમને જણાવી દઉં, એની અંદર ટોયલેટ, વોશરૂમ જે છે ને એ પણ એરોપ્લેન ની અંદર આવે ને એવો છે, એર પુશ વાળો, બહુ સરસ મજા। मेरा फलसफा कंधे पे मेरा बस्ता, चला मैं जहाँ ले चला मुझे रास्ता, बूंदों पे नहीं गहरे समंदर पे।